બ્રિજના ભોયરામાં ગેમ ઝોન। જી હા, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયા બાદ તંત્ર દ્વારા રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ગેરકાયદે ધમધમતા ગેમ ઝોન પર તવાઈ બોલાવી હતી અને બંધ કરાવી દીધા। આ ઘટનાને 1 વર્ષનો સમય પણ વીતી ગયો, ત્યારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને હજુ 1 વર્ષ પણ પૂરું થયું નથી, ત્યારે મહાનગરપાલિકા દ્વારા કેકેવી બ્રિજ નીચે ગેમ ઝોન ઊભું કરવામાં આવી રહ્યું છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને લઈને કેમ વિવાદ થઈ રહ્યો છે, લોકો કેમ કરી રહ્યા છે વિરોધ, શું થયું છે, જોઈએ, જાણીએ, સમજીએ। આરએમસીનો નિર્ણય લાવશે વિવાદ। ઓવરબ્રિજ નીચે કઈ રીતે બનાવી શકાય સ્પોર્ટ્સ બોક્સ? શું ટીઆરપી ગેમ ઝોન પછી પણ આરએમસીએ નથી લીધો બોધપાઠ? રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને હજી 1 વર્ષ પણ પૂરું થયું નથી, ત્યારે મહાનગરપાલિકા દ્વારા કેકેવી બ્રિજ નીચે ગેમ ઝોન ઊભું કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ ગેમ ઝોનને લઈને સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। કેકેવી બ્રિજ નીચે બનતા આ ગેમ ઝોનને કારણે ટ્રાફિક સહિત સમસ્યા અને અકસ્માત વધવાનો ભય છે। આ મામલે કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગની મંજૂરીનો વિરોધ કરવામાં આવ્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે આવો નિર્ણય લઈને મહાનગરપાલિકાએ બુદ્ધિનો દેવાળો ફૂંક્યો છે। ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર બનેલા બ્રિજ નીચે આવી પ્રવૃત્તિ અયોગ્ય છે। આ ગેમ ઝોન 2 બનાવવામાં આવે છે, ખરેખર આ બહુ નિંદનીય પાત્ર છે। ગેમ ઝોન બનાવે એનો કોઈ કોંગ્રેસ પક્ષનો વિરોધ નથી, પણ કોર્પોરેશનના પ્રાઇવેટ પ્લોટ હોય, રાજકોટ મહાનગર રેસકોર્સ ગ્રાઉન્ડ છે, શાસ્ત્રી મેદાન છે, ડીએચ કોલેજ છે, તમામ જગ્યાએ કોર્પોરેશનના ઘણા પ્લોટ છે, ત્યાં ગેમ ઝોન બનાવે એ આવકારદાયક છે। બ્રિજની નીચે લોકોના પાર્કિંગની સુવિધા હોય છે, એમાં પણ એને કોન્ટ્રાક્ટ આપી દીધા છે। એ કોન્ટ્રાક્ટરોને ફાયદા કરવા માટે પણ આમાં મોટો ભ્રષ્ટાચાર છે। ખરેખર આ ગેમ ઝોન રદ થવો જોઈએ। પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ રોડ પર કેકેવી બ્રિજમાં આત્મીય કોલેજ નજીક બ્રિજ નીચે જ પે એન્ડ પાર્કિંગ માટેના ગાળા રાખવામાં આવ્યા છે। ત્યાં ટીઆરપીમાં જેવું સ્ટ્રક્ચર હતું તેના જેવા જોખમી ગેમ ઝોન બની રહ્યા છે, જેના 4 ગાળામાંથી એકમાં બોક્સ ક્રિકેટ, બીજામાં સ્કેટિંગ રિંગ, ત્રીજામાં પીકલ બોલ અને ચોથા પિંજરામાં ટેબલ ટેનિસ અને સ્નૂકર, કેરમ જેવી ઇન્ડોર ગેમ રમાડવામાં આવનાર છે। આ ગેમ ઝોન બન્યા બાદ ટ્રાફિક સમસ્યા, અકસ્માત, પાર્કિંગની સમસ્યા સહિત અનેક ભયસ્થાનો દેખાઈ રહ્યા છે। ગેમ ઝોન એટલે કે આપણે જે સમજીએ છીએ જેનું અર્થઘટન થઈ રહ્યું છે એવો ગેમ ઝોન નથી। આ એક બોક્સ ક્રિકેટ આવશે, ટેબલ ટેનિસ આવશે અને ટેનિસ આવશે। આ એક કોઈ મનોરંજન માટે ટેનિસ નથી બનાવતા, ટેબલ ટેનિસ નથી બનાવતા, એના ફેડરેશનને આ કામ એને સોંપવામાં આવશે, ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે। રાજકોટમાં ટેબલ ટેનિસના જે પ્લેયર છે એ પ્લેયર ફેડરેશનના માધ્યમથી એની અંદર રમવા જાય એના માટેની બહુ સારી સુવિધા રાજકોટ મહાનગરપાલિકા ઊભું કરી રહ્યું છે। આ આખી ડિઝાઇન અમદાવાદના કોન્ટ્રાક્ટર પાસે તૈયાર કરી લેવામાં આવી છે। ગત સ્ટેન્ડિંગમાં કામ મંજૂર કર્યા બાદ હવે કામનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે। આ પછી મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી એજન્સીઓને કામ આપી દેવામાં આવશે, જેનાથી રાજકોટના લોકોને ફાયદો થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। આખું લોખંડની જાળીનું સ્ટ્રક્ચર છે। બીજું જે સ્પોર્ટ્સ સંકુલ જે એમાં અંદર બનાવવાના છે એના ફેડરેશનને અમે આપવાના છીએ અને ટેન્ડર પ્રક્રિયાથી દેવાના છે। આમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ કર્મચારી નથી ચલાવવાનો। વિરોધ કરવો એ સંપૂર્ણ દરેક વ્યક્તિનો આબાદિત અધિકાર હોય છે, પણ હું સમજાવવાના ગઈકાલે પ્રયત્ન કર્યા હતા અને આજે પણ કરું છું। આ કોઈ ફન સ્ટ્રીટ નથી, આ બ્યુટિફિકેશન છે। રાજકોટમાં જે બ્રિજોની નીચે દરેક જગ્યાએ તમે જોજો, મુંબઈ જોશો, કલકત્તા જોશો, કોઈ પણ જગ્યાએ રાત્રે ખૂબ મોટી પ્રમાણની અંદર ત્યાં એન્ક્રોચમેન્ટ થઈ જતું હોય છે। ઉલ્લેખનીય છે કે કાલાવડ રોડ પર ગેમ ઝોનના જોખમી માંચડા ખડકાઈ રહ્યા છે। તેની તદ્દન નજીકમાં આત્મીય યુનિવર્સિટી, પરિમલ સ્કૂલ સહિત અનેક સ્કૂલ, કોલેજ અને કોચિંગ ક્લાસીસ આવેલા છે, જ્યાં સામાન્ય સંજોગોમાં પણ સ્કૂલ, કોલેજના શરૂ થવાના અને છૂટવાના સમયે ચક્કાજામ જેવી હાલત સર્જાય છે। તો આ જોતા ગેમ ઝોનમાંથી બહાર નીકળતા સૌથી પહેલો મોટો ખતરો આ ધસમસતા આવતા વાહનોનો રહેશે, તેમજ અકસ્માતો વધવાની પણ સંભાવના છે।
જોકે સ્ટેન્ડિંગ ચેરમેને આવું કંઈ પણ નહીં થવાની ખાતરી આપી છે. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.